હેલો, ડોક્ટર વૈષ્ણવી મોદી this side. આજે વાત કરીએ ચિકન પોક્સ એટલે કે ઓળી અથવા અછબડા અથવા માતાજી આવ્યા એ નામથી ઓળખીતું છે. હવે હોળી નજીક આવી રહી છે. આ બહુ જ વધારે જોવા મળશે. મોસ્ટ કોમન એજ ગ્રુપ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન એટલે જે છોકરાઓ સ્કૂલે જઈ રહ્યા છે એ લોકોને વધારે નીકળશે. એટલે સમજો કે 5 થી 10 વર્ષ સુધીના બાળકોમાં. બીજું એડલ્ટ ઓનસેટ ચિકન પોક્સ એટલે ધારો કે જે બાળકોને પહેલા અછબડા નથી નીકળ્યા એને અત્યારે ગંભીર રીતે અછબડા નીકળી શકે છે. ગંભીર એટલે જેમાં તાવ પણ આવી શકે, આખા શરીરમાં દુખાવો થઈ શકે, એ મગજમાં પણ મેનિન્જાઇટિસ કરી શકે. બરાબર. હવે આમાં સૌથી પહેલા જ્યારે તમે ઘરે હોવ ત્યારે શું કરવું જોઈએ? સૌથી પહેલા આઇસોલેટ યોરસેલ્ફ. તમારે લોકોથી અલગ થઈ જવાનું છે, અલગ રૂમમાં રહેવાનું છે. બને એટલું લોકોને મળવાનું નથી, કેમ કે સેકન્ડરી ઇન્ફેક્શનના ચાન્સ વધી જશે. શું નથી કરવાનું? મેં ઘણીવાર સાંભળ્યું છે, લીમડાના પાણીએ નાહી લો, ચણાના લોટ લગાડી દો. આ બધા ઘરેલું નુસ્ખાઓ મહેરબાની કરીને કરવા નહીં. આરામથી મટી જતા હોય છે. એની દવાઓ, એન્ટીવાયરલ મેડિકેશન્સ તમને તમારા ડોક્ટર, જે પણ સારા ડર્મેટોલોજીસ્ટ છે અથવા ફિઝિશિયન છે, એ તમને આપતા હોય છે. બને ત્યાં સુધી આમાં કોશિશ કરો કે જે દિવસે તમને 2-3 ચામડીમાં કંઈક દેખાય, અત્યારે જીવડું કરડી ગયું કે એવું વિચારીને એને સાઈડમાં ના મૂકો. ચામડીના ડોક્ટરને બતાવો, તમારા ડોક્ટર પાસે જાઓ. અને યસ, આમાં કંઈ જ બીજું ગભરાવાની જરૂર નથી. દવા લેવાથી આરામથી 7 થી 10 દિવસમાં મટી જાય છે. એકવાર ક્રસ્ટ બની જાય, તમે બિલકુલ ઇન્ફેક્શિયસ નથી, તમે બધાને મળી શકો છો. થેન્ક યુ. બાય.